આપણે જાણીએ છીએ કે દર વર્ષે આપણે સ્વચ્છતા હી સેવા આમ જોવા જઈએ તો કેમ્પેઇન જે છે એ છેલ્લા 10-11 વર્ષથી આપણે શરૂ કર્યું છે અને દર વર્ષે એની અલગ અલગ થીમ હોય છે. આ વખતેની જે થીમ હતી એ સ્વચ્છોત્સવ 2025 ની થીમ હતી અને એમાં 15 દિવસ આપણે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની રૂપરેખા પહેલેથી નક્કી કરવામાં આવી હતી કે 17 તારીખે શું કરવાનું, 18 તારીખે શું કરવાનું, 19 તારીખે શું કરવાનું. એ પ્રમાણે આપણે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પણ અને શહેરી વિસ્તારમાં પણ નાની નાની આપણે એક્ટિવિટીઝ કરી હતી. આજે 2 ઓક્ટોબર છે. ભારત દેશની અંદર મહાત્મા ગાંધીનું નામ સૌ કોઈ જાણે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. જ્યારે દેશ આઝાદ નહોતો થયો એ પહેલા ગાંધીજીએ આ સ્વચ્છતાનો સંદેશ છે એ ભારતીય બંધુ માટે, ભારતવાસીઓ માટે આ સ્વચ્છતાનો સંદેશ છે એ લોકોને આપ્યો હતો. આજે 15 દિવસનો આ કાર્યક્રમ જે ભારત સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યો છે, ગાંધીજીના માનમાં આખા ભારત દેશમાં આ પ્રકારના 15 દિવસ દરમિયાન કાર્યક્રમો યોજાયા, સેવા પખવાડિયા યોજાયા. અલગ અલગ વિસ્તારમાં, સેવા વસ્તીમાં, શહેરી મોહલ્લામાં, ગામડાઓમાં અને ખૂબ સરસ વહીવટી તંત્રએ કામગીરી કરી છે. હું વહીવટી તંત્રને આ તબક્કે હું ખૂબ અભિનંદન આપું છું. મહાનગરપાલિકાએ તો ખૂબ 15 દિવસ કામ કર્યું છે, જિલ્લા વહીવટી તંત્રએ પણ કર્યું છે. હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું અને આજે જે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને એને એવોર્ડ પ્રાપ્ત થવાનો છે. આવનારા દિવસોમાં, આવતા વર્ષે ફરી કાર્યક્રમમાં આખો જિલ્લો અને મહાનગરના બધા જ જાગૃત નાગરિક આ કાર્યક્રમમાં જોડાય એવી અપીલ કરું છું.